समण भगवान महावीर स्वामी ने कोटि कोटि वंदन। असीम उपकारी तप सम्राट पूज्य वीर गुरुदेव आप श्रीना श्री चरणों में भावपूर्वक वंदन। सर्व रत्नातिक मुनि भगवंतों चरणों में भावपूर्वक वंदन। ध्यान प्रियो, જ્યારે આકાશની અંદર ચારે તરફ કાળા કાળા વાદળો છવાઈ ગયેલા હતા, કાળા ઘેરેલા એ વાદળાને જ્યારે પૂછવામાં આવ્યું કે તું ક્યાં જઈ રહ્યો છે, ત્યારે એને કીધું કે હું મુંબઈ જઈ રહ્યો છું. ક્યાં? ફરી પાછળ એને પૂછ્યું કે મુંબઈ તો બહુ મોટું છે, તું મુંબઈમાં ક્યાં જઈ રહ્યો છે? શું કીધું એને? ફરી પાછું એને પૂછવામાં આવ્યું કે તું ઘાટકોપરમાં ક્યાં જઈ રહ્યો છે? અને જ્યારે એને 3 આન્સર આપ્યા ત્યારે ફરી પાછું એને પૂછવામાં આવ્યું કે તું જ્યાં વરસવાનું છે, તું જ્યાં વરસવાનું છે એની બાજુમાં જ વિશાળ દરિયો રહેલો છે અને કદાચ તું ત્યાં ન પહોંચી શક અને દરિયાની વચ્ચે તું જો વરસવાનું શરૂ કરી દઈશ તો શું થશે? જ્યારે જળ ભરેલું એ વાદળ, કાળું ઘેરાયેલું એ વાદળ જ્યારે દરિયાની ઉપર જ વરસવાની શરૂઆત કરી દે અને એ જ સમયે એ વાદળને પૂછ્યું, ભાઈ તે આટલા દિવસોની મહેનત કરી, આટલા દિવસોથી તે જળનો સંગ્રહ કર્યો, આટલા દિવસોથી વરસવાની તે તૈયારી કરી અને વરસવાની તૈયારી કરી, તારું જીવન, આખું જીવન તું દરિયામાં શું કામ ગુમાવવા ઈચ્છે છે? તારું આ જીવન તું જયારે મૃત્યુ જ પામી રહ્યો છે ત્યારે દરિયામાં શું કામ તું મૃત્યુ પામી રહ્યો છે? તું ધરા ઉપર મૃત્યુ પામીશ તો કંઈક નવું સર્જન થશે. અને એ જ સમયે વાદળે જવાબ શું આપ્યો હશે? ચમનભાઈ, અને એ જ સમયે વાદળે જવાબ શું આપ્યો હશે કે જ્યારે વાદળ દરિયામાં વરસતું હોય, જ્યારે વાદળ દરિયામાં વરસતું હોય અને વાદળ ધરા ઉપર વરસતું હોય, બે વચ્ચેનો ફરક હતો અને છતાંય એને દરિયા ઉપર વરસવામાં કોઈ વાંધો ન હતો, કારણ કે એને એક વિશ્વાસ હતો. કયો? શું વિશ્વાસ હતો? અરે એને ખબર હતી કે આ જન્મ મારો પૂરો થઈ રહ્યો છે અને મારું મૃત્યુ થઈ રહ્યું છે. વાદળ રૂપે મેં ઘણા સમય સુધી સમય પસાર કર્યો અને હવે બરોબર મારી અંતિમ અવસ્થા આવી ગઈ છે. વાદળમાંથી હું જળ બની રહ્યો છું અને જળમાંથી હું ધીમે 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 વાદળ જેવા આપણે સૌ નાના. બોલો, વાદળ જેવું કોણ છે? ચમનભાઈ, બરોબર પ્રવચનના એક શબ્દને વિચારવાનું છે કે શું કહેવા માંગે છે. કયો? જ્યારે વાદળને પૂછવામાં આવ્યું કે તું જયારે દરિયામાં જ વરસી જઈશ તો સાવ વેડફાઈ જઈશ, તારું આખું જીવન તે જેની માટે પસાર કર્યું એ મીઠા જળના બુંદ તું ખારા જળની વચ્ચે નાખીને શું તું મેળવીશ? અમને ઘણાય કે મારા સાહેબ તમે આ કલાક સવારે, કલાક બપોરે અને કલાક સાંજે રાત્રે ખારા જળના દરિયાની વચ્ચે તમે વરસીને કરવાના છો શું? તમને શું મળવાનું? આમાંથી એકેય દીક્ષા નથી લેવાનો. બોલો પ્રવીણભાઈ, આવું જ આવું છે? આ ખુરશી પર બેઠા એટલા બધાને કહું છું, કેમ કે નીચે વાળા કરતા એક સ્ટેજ ઉપર છે અને એનાથી સ્ટેજ ઉપર અહીંયાનું છે. બોલો કીર્તિભાઈ, છે તૈયારી? પરમિશન હમણાં અહીંયાથી મળી જાય. બોલો. કઈ નહીં બોલે. જ્યારે વાદળને પૂછવામાં આવ્યું કે દરિયામાં વરસે તો વેડફાઈ જઈશ, એના કરતા કોકના ખેતરમાં વરસીશ, કોકના ખેતરમાં વરસીશ તો કદાચ એમાંથી કાંઈક પાક ઉગશે. તું દરિયામાં વરસવાનું બંધ કરી દે, તું માનવ દરિયાની અંદર વરસવાનું બંધ કરી દે. અને એ જ સમયે વાદળે જવાબ આપ્યો. શું આપ્યો હશે? હાલો જ સમય થોડો છે. ક્વિક આન્સર. યસ? ના 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 ના, સાચો જવાબ છતાંય સંપૂર્ણ સાચો નથી. હે? અરે
જવાબ આપ્યો કે આજ ખારા દરિયાની વચ્ચે નાનકડી 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 અનેક છીપો રહેલી છે, અને આ છીપ જ્યારે હું વાદળમાંથી વરસીશ એ સમયે પોતાનું મુખ ખુલ્લું રાખશે અને મારા એક એક બિંદુને ઝીલી લેશે, અને જેટલી છીપ બિંદુને ઝીલી લેશે એ બિંદુમાંથી મોતીનું સર્જન કરી દેશે. અમને પણ એ જ વિશ્વાસ છે મહેન્દ્રભાઈ, અમને પણ એ જ વિશ્વાસ છે કે આ ખારા દરિયાની વચ્ચે કેટલીક છીપલીઓ એવી છે, કેટલીક છીપ એવી છે જે પરમાત્માની વાણીના બુંદને સ્વીકાર કરીને એ બુંદમાંથી મોતીનું સર્જન કરી દેશે. બોલો, હવે મારે ખાલી એટલું જ પૂછ્યું છે કે આમાં દરિયો કોણ છે ને છીપ કોણ છે? છીપ હોય ને એટલે આંગળી ઊંચી કરે, અરે દરિયો હોય એટલે આંગળી ઊંચી કરે. શું થાય? મુંબઈના સ્કૂલની અંદર ભણેલા લોકોને આંગળી ઊંચી કરતા આવડે? દેશનો છોકરો તો ફટ દે આંગળી ઊંચી કરી દે, પણ મુંબઈના સ્કૂલ વાળાને આંગળી ઊંચી કરતા ના આવડે. એને અમારી આંગળી પકડતા આવડે ખરી? વાત છે જુદી. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજનો દ્વિતીય દિવસ. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની સવારી આવશે એની આપણે પ્રતીક્ષા કરતા હતા, અને પ્રતીક્ષા ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું, અને પર્યુષણ મહારાજ આરામ કરી રહ્યા છે, આપણી વચ્ચે બિરાજમાન છે. અને હમણાં 2 દિવસ, આજનો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, અને હમણાં પર્વાધિરાજની વાદળ જ્યારે વરસવાનું હોય એની પેલા છીપનું મોઢું ખુલ્લું હોય કે વાદળ વરસવાની શરૂઆત કરે પછી છીપનું મોઢું ખુલ્લું હોય? પ્રવચન શરૂ થવાનું હોય પછી આપણી ઉપસ્થિતિ હોય કે પ્રવચન ન કહેવાય? સમજાય છે? પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજનો દ્વિતીય દિવસ. ગઈકાલના આ ઘાટકો પર, બૃહદ ઘાટકો પરના આ જૈન સમાજે, આ જૈનેતર સમાજે અનેક લોકોએ જે રીતેનું સ્વાગત કર્યું, અને એમ કહી શકાય કે ગઈકાલે ઉપવાસના પછખાણ જ્યારે મેં આમ વાત કરી અને જે રીતે જે જન સમુદાય ઉભો થયો છે, અમને એમ લાગ્યું કે જાણે 700 કિલોમીટરનો વિહાર સાર્થક થઈ ગયો. શું 700 કિલોમીટરનો વિહાર સાર્થક થઈ ગયો? આટલો વિશાળ સમુદાય જોઈને હું પણ વિચારવું પડી ગયો, આટલા બધા લોકોએ ઉપવાસ કર્યો છે. પણ આજ સવારે પાછો વિચાર આવતો કે આમાંથી પારણા કેટલાય કર્યા હશે? કેટલાય પારણા કરી લીધા? પેલી આંગળી ઊંચી થઈ ગઈ. ચાલો, કાંઈ વાંધો નહીં. ક્યારેક થોડું કરીએ તો ક્યારેક ઘણું કરી શકીએ. જેને થોડું કરતા ના આવડે એને ક્યારેક ઘણું કરતા. આજે મહેન્દ્રભાઈએ પહેલા 75,000 વાપરા તો 5 લાખ વાપરી શક્યા. ખ્યાલ આવે છે? ક્યારેક થોડુંક કરતા શીખીએ પ્રવીણભાઈ તો પછી વધારે. વાત છે જુદી, આજનો વિષય છે જુદો. પેમ્ફલેટ વાંચ્યો હશે. ગઈકાલે પ્રવીણભાઈ જાહેરાત પણ કરેલી હતી કે જન્મ અને જન્મ વચ્ચે એક શબ્દ હતો. જન્મ અને જન્મ, 2 છેડે રહેલા 2 શબ્દોની વચ્ચેમાં એક શબ્દ હતો. આપણે હંમેશા માટે એમ સમજતા આવ્યા છીએ કે જન્મ પછી જન્મ હોય છે, પણ જૈન સમુદાય અને જૈન દર્શન એમ કહે છે કે જન્મ પહેલા જન્મ હોય છે. જન્મ પહેલા જન્મ લે અને જૈન કહેવાય, અને જન્મ પછી જન્મ લે અને જૈનેતર કહેવાય. શું? જન્મ પહેલા જેને જન્મ લેતા આવડે છે એને જૈન કહેવાય છે, અને મૃત્યુ પછી જેને જન્મ લેતા આવડે છે એને જૈનેતર કહેવાય છે. જન્મ પહેલાનો જન્મ શું હોય અને મૃત્યુ પહેલાનો જન્મ શું હોય? શું હોય? શું હોય? શું હોય? શું હોય? ધીરુભાઈ, મૃત્યુ પહેલાનો જન્મ શું હોય? જેને એક વાક્યમાં એમ કહેવાય કે આંખ મીચાઈ એની પહેલા આંખ ખોલતા શીખી જાઓ.
શું કહેવાય? આંખ મીચાય એની પહેલા આંખ ખોલતા શીખી જાઓ. ઘણાની પરિસ્થિતિ એવી હોય છે, આંખ મીચાવવાની ઘડી આવે ત્યારે આંખ ખુલતી હોય છે. ઘણાની સ્થિતિ એવી હોય છે કે આંખ મીચાવવાની ઘડી આવે ત્યારે આંખ ખુલતી હોય છે, અને ઘણાની આંખ મીચાઈ ગયા પછી પણ આંખ ખુલતી નથી. જ્યારે જઈને એને કહેવાય કે આંખ મીચાવવાની ઘડી તો આવતા આવે, એની પહેલા આંખ ખુલી જાય. તમે અહીંયા જેટલા બેઠેલા છો, આંખ ખુલ્લી છે કે બંધ? પ્રવીણભાઈ, આંખ ખુલ્લી છે કે બંધ? મહેશભાઈ, આંખ ખુલવી એટલે શું હોય? આંખ મીચાય એની પહેલા આંખ ખુલી જાય એનો તાજો અનુભવ છે. આપણે બીજા કોઈની વાત ન લઈએ, આંખ મીચાય એની પહેલા આંખ ખુલી જાય એનો તાજો અનુભવ છે. કેવો મહેશ, શું અનુભવ છે? બરોબર ને? એક ઘડીમાંથી જયારે પાછું આવું, જયારે બરોબર એવી અવસ્થામાંથી પાછું આવું, એટલે સમજો કે આખી લાઈફની એક આંખ ખુલી ગઈ, જીવનનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. મહેન્દ્રભાઈ, કયો જન્મ પહેલાનો જન્મ એટલે કે મૃત્યુને સમજવાની તૈયારી, મૃત્યુને સાચી રીતે સમજવાની તૈયારી, અને મૃત્યુને સાચી રીતે ઓળખવાની તૈયારી. તમને કદાચ નહીં ખબર હોય, 32 આગમ, એમાંના 23 આગમ એવા રહેલા છે કે દરેક આગમના ક્યાંક ને ક્યાંક ખૂણે તમે મોતથી ડરો, તમે મૃત્યુથી ડરો, અને મૃત્યુને જોઈને જીવન જીવતા શીખો. આવા વાક્ય છે. કેટલા આગમમાં? પરમાત્મા મહાવીર સ્વામીએ પોતાનો જે ઉપદેશનો પ્રસાદ જગતને આપ્યો, એ પ્રસાદની અંદર એક વાક્યને એને વારંવાર આપેલું છે કે તમે તમારા મોતને જુઓ અને તમે તમારા જીવનને જીવતા શીખી જાઓ. જેણે જીવતા જીવ મોત જોયું નથી, એને જીવતા ક્યારેય આવડતું નથી. ચમનભાઈ, જેને જીવતા જીવ મોતને જોયું નથી, એને જીવતા ક્યારેય આવડતું નથી. કારણ કે એને એમ હોય છે, જીવે છે એને એમ હોય છે મારે મરવાનું જ નથી, પણ જેને મોત જોયેલું હોય એને જીવતા આવડા વગર રહેતું જ નથી. કદાચ તમને એમ લાગે કે મારા સાહેબ પોતાની વાત કરે છે, પણ આ એક પોઈન્ટ એવો પણ જે દર પરિસરની વારંવાર કહેતો આવું છું, જેમ ગઈકાલનો પોઈન્ટ 3 ગ્લાસનો કીધો, એમ આજનો પોઈન્ટ હું વારંવાર કહેતો આવું છું કે એક ઘડી એવી હતી કે જે સમયે એક યુવાન બધી જ રીતે સંસારિક કાર્ય અંદર જોડાયેલો હતો, પણ એક રાતના 2 વાગ્યાનો એક શબ્દ કાનમાં પડ્યો કે તારું મોત નજીક છે, તારે કરવું હોય તે કરી લે. મહેન્દ્રભાઈ, એક યુવાનના કાનીનો શબ્દ પડ્યો, તારું મોત નજીક છે, તારે કરવું હોય તે કરી લે. અને બીજે સવારના પરમાં ઉઠીને વિચાર કર્યો કે મોત નજીક હોય તો જીવાય કેમ? જેને ખાવા પીવા રહેવા કરવા બીજી ત્રીજી બધી જ ફેસિલિટી જોતી હોય, એક પણ ફેસિલિટી વગર જેને ચાલતું ન હોય, એવી વ્યક્તિના કાનમાં જયારે શબ્દ પડે કે તારું મોત નજીક છે, તું કાંઈક કરવા જેવું કરી લે, અને બીજા દિવસના સવારથી એ પોતાની માને વાત કરે કે મને રાત્રે આવો સંકેત મળ્યો છે, અને માના મુખમાંથી શબ્દ સરે કે તો બેટા તું દીક્ષા લઈ લે, કે તો બેટા તું દીક્ષા લઈ લે. અને એ જ શબ્દોના સહારે એ જ માણેકપુર વસઈની અંદર, ચમનભાઈ, એ જ માણેકપુર વસઈની અંદર આજ પૂજ્ય વરા મંગલમૂર્તિ મુક્તાબાઈ મહાસતી ચાતુર્માસની અંદર ધર્મની પ્રેરણા પામી, અને એ જ વ્યક્તિ આજ તમારી સામે પાટ ઉપર બેઠેલી છે. સમજાય છે? જેને એક વખત મોતની યાદ આવે છે એને જ જીવન જીવતા આવડે છે. જેને મોતને જોયું નથી એને જીવન જીવતા કોઈ દી આવડતું નથી. કીર્તિભાઈ, શું કહેવાય જીવન? જન્મ પહેલાનો જન્મ કોને કહેવાય, અથવા તો મૃત્યુ પહેલાનો જન્મ કોને કહેવાય? તો કે મોતની ઘડી આવે અને છેલ્લી ઘડી આપણને ખબર પડે કે હવે જવાનું છે. અને જ્યારે જવાનું જ છે ત્યારે જે આસ અને પાસનું હોય છે, જે આસ અને પાસનું રહે છે, એમાંના એકની પણ આસ રહેતી નથી અને બધું જ નાપાસ થાય છે. આસ પાસનું બધું જ નાપાસ થાય એવી ઘડી એને કહેવાય મૃત્યુની ઘડી. બોલો, થશે નાપાસ કે પાસ થઈ જશે? આપણી અંતિમ ક્ષણે આપણી આસ અને પાસનું
પાસ થશે કે નાપાસ થશે? કિરીટભાઈ, આપણી આસપાસનું નાપાસ થશે કે પાસ થશે? ચમનભાઈ, આપણી આસપાસનું વર્તુળ એ પાસ થશે, આપણી સાથે જશે કે નાપાસ થઈને અહીંયા રહી જશે? બોલો ગુણુનભાઈ. આ શબ્દ કે આ વાક્ય કે આ પ્રવચન દઉં કે ન દઉં, શું બધાને આ વાતની ખબર નથી? આ બધાને આ વાતની ખબર નથી, પણ હું તમને એ મૃત્યુની સાથે એક બીજા મૃત્યુ તરફ લઈ જવા માંગુ છું. શરીરનું જ્યારે મૃત્યુ નક્કી જ છે, આંખ જ્યારે મીચાવવાની નક્કી જ છે, ત્યારે આંખને કેમ ખોલવી એની આ વાત છે. કેટલા મૃત્યુ હોય? કેટલા મૃત્યુ હોય? જોજો, બરોબર એક એક શબ્દનું મનન કરજો. આ મનોમંથનની ક્ષણો છે. પર્યુષણ એટલે આપણી જાતને વલોવવાની ક્ષણ છે. દહીં જયારે વલોવાય ત્યારે નવનીત બહાર નીકળે, લીંડી ટીપર જયારે ઘૂંટાય ત્યારે એની તાકાત વધી જાય. એક એક શબ્દ જયારે અંતરની ખરણમાં ઘૂંટાય ત્યારે એક એક શબ્દ આપણા માટે સિદ્ધિનું કારણ બની જાય. કેવું મહેન્દ્રભાઈ? બે મૃત્યુ છે ના? સકામ મૃત્યુ અને અકામ મૃત્યુ. બરોબર? આને કહેવાય આગમના મૃત્યુ, સકામ મૃત્યુ અને અકામ મૃત્યુ. પણ મેં બહુ ચિંતન મનના આધારે એક 4 પ્રકારના મૃત્યુનો વિચાર કરેલો છે. કેટલા મૃત્યુ? પહેલું મૃત્યુ એટલે શરીરનું મૃત્યુ. પહેલું મૃત્યુ એટલે શરીરનું મૃત્યુ. એક ઘડી એવી આવે, આપણે આંખને ખુલ્લી રાખવા ધારીએ અને છતાંય ખુલ્લી ન રહીએ, અને કાં ખુલ્લી જ રહી જાય અને બંધ જ ન થાય, અને કાં બંધ થાય તો ખુલી જ ન શકે. એને કહેવાય શરીરનું મૃત્યુ. બરોબર? એનું ભાઈ આવશે કે નહીં આવે? ક્યારે આવશે? કેમ ખબર નથી? અરે એમ તો હાલે જ નહીં ને. આપણે લખાવીને આવ્યા છીએ, આપણે લખાવીને આવ્યા છીએ એટલે આપણે ખબર જ હોય કે આપણી ઘડી આ છે. ખબર છે? નથી ખબર. આપણને આપણા જીવનની જ ખબર નથી તો આપણા મૃત્યુને ક્યાંથી ખબર હોય? આપણને આપણા જીવનની ખબર નથી તો આપણા મૃત્યુની તો ક્યાંથી ખબર હોય? પહેલું મૃત્યુ છે શરીરનું મૃત્યુ. બીજું મૃત્યુ છે સ શબ્દને લગાડો એટલે સંયોગોનું મૃત્યુ. સંયોગોનું મૃત્યુ શું હોય? સવારના પોરની અંદર કદાચ બજારમાંથી તમે એક ફૂલદાની લઈ આવ્યા અને કદાચ તમે ફૂલ લઈને આવ્યા. તમારા ઘરની અંદર તમે એક સંજોગને વધાર્યો. અમારી ભાષામાં સામગ્રી એટલે સંજોગ. આત્મા જેની સાથે જોડાય એને સંજોગ કહેવાય, એને સંયોગ કહેવાય. અને સંયોગનું મૃત્યુ એટલે સવારે લાવેલા ફૂલ જ્યારે ફૂલદાની સાથે તમે ઘરમાં મીકા, તમે બજારમાં અને તમારા કામ ધંધામાં લાગી ગયા અને સાંજે જ્યારે પાછા આવ્યા, ફૂલ જીવતા હશે કે મૃત્યુ પામ્યા હશે? હે, ફૂલ જીવતા હશે કે મૃત્યુ પામ્યા હશે? બરોબર માર્કિંગ કરજો કે જગતના બધા જ ફૂલો કદાચ સવારે જીવતા હોય તો સાંજે મૃત્યુ પામે છે, કદાચ સાંજે જીવતા હોય તો બીજે સવારે મૃત્યુ પામે છે, કદાચ 2 દિવસ જીવે તો ત્રીજે દિવસે તો. અને જો ફૂલ મરે છે તો શું ફૂલદાની શાશ્વત ખરી? જો ફૂલ મરતા હોય તો શું ફૂલદાની કાયમ જીવે ખરી? અરે ફૂલનું મૃત્યુ છે તો ફૂલદાની આજ નહીં તો કાલે એ પણ મરવાની છે. તમારી પાસે રહેલી જગતની કોઈ પણ વસ્તુ, તમારી આસપાસમાં રહેલો કોઈ પણ સંયોગ એની ઉંમર લઈને આવે છે, અંતે મૃત્યુનો સ્વભાવ લઈને આવે છે. ગમે એટલું સારું શર્ટ મૃત્યુનો સ્વભાવ લઈને આવે છે, ગમે એટલો સારામાં સારો પદાર્થ મૃત્યુનો સ્વભાવ લઈને આવે છે, ગમે એટલી સારામાં સારી સામગ્રી લઈ લ્યો, એક પણ સામગ્રી શાશ્વત હોય એવું બતાવો. કીર્તિભાઈ, જૂના ફ્લેટની જેટલી વસ્તુ હતી આજે હવે તમને ત્યાં મૂકવામાં ગમે ખરી? કેમ ન ગમે? ખ્યાલ આવે છે? તો કે હવે એની સાથેના બધા રિલેશન પૂરા થઈ ગયા.
જગતની વસ્તુઓ સાથેના આપણા બધા જ રિલેશનોની એક ઉંમર હોય છે. આને કહેવાય સંયોગોનું મૃત્યુ. પેલું મૃત્યુ શરીરનું, બીજું મૃત્યુ સંયોગોનું. અને 10:15 ટકોરે હજી 2 મૃત્યુ બાકી છે. 2 મૃત્યુની વાત 10:30 કલાકે. વ્યક્તિના માનસની અંદર મૃત્યુ આ એક શબ્દ આવે છે, અને મૃત્યુનું સ્મરણ જયારે થવા લાગે છે કે આ બધું જ ભલે મારી આસપાસમાં હોય, ભલે બધાને હું વળગેલો હોઉં કે મને બધું વળગેલું હોય, પણ દરેક વળગેલું અંતે તો અળગું થવાનું છે. શું થવાનું છે? આ જગતનો દરેક સંયોગ, આ જગતની દરેક અવસ્થાઓ પરમાત્માની દ્રષ્ટિએ અશાશ્વત ભાવમાં રહેલી છે. ધર્મના ક્ષેત્રની અંદર વ્યક્તિને વાળવી હોય અને એ વાળવા માટેનો કોઈ ઉત્તમ ઉપાય હોય. ચમનભાઈ, ધર્મના ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિને વાળવી હોય અને એ વાળવાનો કોઈ ઉત્તમ ઉપાય હોય તો એ વ્યક્તિને ખાલી 5 મિનિટ માટે આંખ બંધ કરાવો, અને 5 મિનિટ આંખ બંધ કરાવીને ખાલી એને એટલું જ કહો કે આંખ જ્યારે બંધ છે ત્યારે તારું કોણ છે? આંખ જ્યારે તારી બંધ છે ત્યારે તારું કોણ છે? ત્યારે તારી આસપાસમાં કોણ હોય છે? એ ઘડીએ, એ સમયે, એ પળે, એ ક્ષણે આંખ જ્યારે આપણી બંધ હોય અને આપણે 5 મિનિટ માટે બેઠા હોઈએ, એ સમયે આપણું કોણ હોય? કર્યો છે પ્રયોગ ક્યારે? પરમાત્માનો ધર્મ એ પ્રયોગનો ધર્મ છે. એ માત્ર વચનનો કે વ્યાખ્યાનનો વિષય નથી. આ પ્રવચન એટલા માટે જ કહેવાય, વચનમાં અને પ્રવચનમાં ફરક હોય છે. વચન એટલે માત્ર સાંભળવાનું, અને પ્રવચન એટલે એનો પ્રયોગ કરવાનો. જે આત્મા માટે કાંઈક પ્રયોગ કરાવે એને પ્રવચન કહેવાય. જે માત્ર સાંભળીને બાયપાસ થઈ જાય એને માત્ર વચન કહેવાય. આપણે વચન સાંભળીએ છીએ કે પ્રવચન સાંભળીએ છીએ? ભાઈ, આપણે વચન સાંભળીએ છીએ કે પ્રવચન સાંભળીએ છીએ? જો પ્રવચન સાંભળતા હો તો માત્ર અહીંયાથી ઘરે ગયા પછી 5 મિનિટ માટે આંખ બંધ કરવાની. આંખ બંધ કરીને ખાલી એટલું છે કે બંધ આંખે આપણું કોણ છે? કોણ હશે? આંખ જયારે આપણી બંધ હોય ત્યારે આપણી આસપાસમાં કોણ હોય? આંખ જયારે બંધ હોય ત્યારે આપણી આસપાસમાં શું હોય? આંખ જયારે બંધ હોય ત્યારે આપણું કોણ હોય? આંખ જયારે બંધ હોય ત્યારે આપણને આપણા સિવાય કોણ આપણું લાગે? કર્યો છે ક્યારે પ્રયોગ? પ્રવચનના આ શબ્દોને પ્રયોગમાં મૂકશો તો તમને ખબર પડશે કે જીવન જીવવા માટેનો એક સાચો જન્મ તમારો થશે. કારણ કે આપણે જે જીવી રહ્યા છીએ એ જીવન મારી દ્રષ્ટિએ તો તમારું જીવન એ જીવન જ નથી. મારી દ્રષ્ટિએ, પરમાત્માની દ્રષ્ટિએ તમારું જીવન જીવન જ નથી. એક રૂટીન લાઈફ છે, એક રૂટીન છે. સવારે ઉઠવાનું, ખાવાનું, પીવાનું, નાસ્તો કરવાનો, બહાર નીકળવાનું, નાવાનું ધોવાનું, બહાર નીકળવાનું, કામકાજ પતાવવાના, થોડાક રૂપિયા આ તે બીજું ત્રીજું, બપોરે જમવાનું, સાંજ પડે સુઈ જવાનું, ફરી બીજે દિવસે ઉઠવાનું, ફરી નાવાનું, ધોવાનું, ખાવાનું, પીવાનું, સુવાનું. ક, ખ અને ગ, કમાવું, ખાવું, ગુમાવું, એ સિવાય બીજું કાંઈ. તો વિચાર કરી લેજો, તમે જરાક આત્માનું મનોમંથન કરી લેજો, જરાક દિલને પૂછી લેજો તમારી લાઈફ શું છે, તમારું જીવન શું છે, વાસ્તવિકતામાં તમે જીવી રહ્યા છો? જેને કહેવાય ને કે જયારે લોકલ ટ્રેનની ફૂલ ગર્દી હોય અને આગળના માણસની નાળ અચાનક ડોક્ટરના હાથમાં આવે અને ડોક્ટરની નાળ, ડોક્ટરનો નિયમ હોય મોચીને ચંપલ સિવાય કઈ દેખાય નહીં, બરાબર? સુતાર હોય તેને લાકડા સિવાય કઈ દેખાય નહીં, જ્યાં જોઈએ તે લાકડું પહેલા ગોતી લે. એમ ડોક્ટરનો નિયમ કે ગમે તે વ્યક્તિને જોવે ને તરત નજર જાય. શું નજર જાય? ક્યાં નજર જાય? તો કે એ બરોબર છે કે સંઘની નજર ક્યાં જાય? સંઘની નજર ક્યાં જાય પ્રવીણભાઈ? હે? અરે ભાઈ, સંઘને જરૂર છે માટે. અને ડોક્ટરની નજર કે બરોબર આગલા વ્યક્તિ ઉપર, અને આગલી વ્યક્તિનો હાથ એના હાથમાં આવી ગયો અને એને નાળ તપાસી લીધી. આ ગીર્દીની વચ્ચે માણસ ઉભેલો તો છે પણ નાળ તો હાલતી જ નથી. એટલી જ સ્ટેશન આવી ગયું, બોરીવલીનું, અને બધાની ગીર્દીની સાથે ઓલું ડેડ બોડી હાલ્યું. ધક્કાની ભેગો ધક્કો એ પણ નીચે ઉતરી ગયું. આગલો ડોક્ટર વિચાર કરવા લાગ્યો, પાછળનો ડોક્ટર વિચાર કરવા લાગ્યો કે આ ડેડ બોડી હાલે છે તો ક્યાંક હું તો જીવું છું કે નહીં?
અનિલભાઈ, આપણે આપણી નાડ આપણા હાથમાં ક્યારેય લીધી હશે? આપણે આપણી નાડ આપણા હાથમાં ક્યારેય લીધી હશે ખરી? જોજો, હું એક એક શબ્દ સમજીને કહીશ. કિરીટભાઈ, આપણે આપણી નાડ ક્યારે આપણા હાથમાં લીધી હશે ખરી? જવાબમાં ના સિવાય બીજું કાંઈ નહીં આવે, અને ના નહીં બોલાય તો આપણું માથું. જીવીએ છીએ શું કામ જીવીએ છીએ એની ખબર નથી, જીવન છે શું કામ જીવન છે એની ખબર નથી, અને આ અત્યારનું વર્તમાન ક્ષણો શું કામ આપણે પસાર કરવાની છે એની કાંઈ ખબર નથી. અને એમ દિવસો, મહિનાઓ, વર્ષો, ભવો પસાર થાય છે. લાગે છે તમને આવું? લાગે છે તમને આવું? ચમનભાઈ, લાગે છે તમને આવું? લાગે છે આવું ભવ પસાર થઈ રહ્યો છે એવું લાગે છે? ધીમે ધીમે બ્લેકમાંથી વ્હાઈટ અને વ્હાઈટમાંથી લાગે તમને એવું? આવતારી ચાલો. નટુભાઈ બોલો, આવું છે અહીંયા? ભાયણીનો રણકો ભાયણી જેવો હોય, બોલો. કા યસ ને કા નો? કયો ભાયણીનો રણકો કેવો? હું ભાયણી, તમે ભાયણી છો. કયો હવે નક્કી કરો, આવું છે અહીંયા? કોઈ જવાબ નથી. અમારી દ્રષ્ટિએ તમારું જીવન નથી. અને યાદ રાખજો, જેનું જીવન નથી એનું મૃત્યુ પણ મૃત્યુ નથી. મૃત્યુ એનો જ સુધરી શકે એમ છે જેને જીવન સુધારતા આવડ્યું છે, જેને જીવન જીવતા આવડ્યું છે એનો જ મૃત્યુ છે. નહીતર મૃત્યુને મૃત્યુ ન કહેવાય આગળ એક ક લાગી જતો હોય છે. મહેન્દ્રભાઈ, તમે એટલું કોન્ફિડન્સ પૂર્વક કહી શકો કે ના, મારું મૃત્યુ એ મહોત્સવ હશે, ના મારું મૃત્યુ એ મૃત્યુ હશે, ના મને મૃત્યુની ભલે મૃત્યુ આજ આવે, ભલે હમણાં આવી જાય, મને કોઈ નિશ્ચિંતતા છે, મેં મારું જીવન સાર્થક કર્યું છે. આજનો વિષય જન્મ પહેલાનો જન્મ. બે મૃત્યુની મેં વાત કરી. એક મૃત્યુ શરીરનું મૃત્યુ થાય એની પહેલા તમારી આંખ ખુલવી જોઈએ. સંયોગોનું મૃત્યુ થાય એની પહેલા તમારી અંતરની આંખ ખુલવી જોઈએ. કદાચ માનો કે આગળ બેસવાની જગ્યા મળી કે ન મળી, કદાચ માનો કે બહારમાં કોકે આપણને કંઈક એક લગાડી દીધું તો પણ કઈ વાંધો નથી, કદાચ અહીંયાથી બહાર નીકળી ગયા પછી આપણી પાસે રહેલા જે કંઈ પણ આપણા પોતાના ચંપલ હતા એ આપણે અહીંયાથી બહાર નીકળ્યા અને જોયા, શું થઈ ગયું? તો ચંપલનું ક્યારે મૃત્યુ થાય ખરું? અરે ઘણા માંદા ચંપલ પહેરતા હોય, એમાં અપાસરે જે આવતા હોય એમાંના મોટા ભાગના જોડી અલગ કઈ તો કે માંદી જોડી ચંપલની અપાસરાની. અવસાન થઈ જાય કઈ નક્કી કહેવાય ન સમજાણું? ક્યારે ચંપલનું અકાળ અવસાન થઈ જાય કઈ ખબર ન પડે. અહીંયા ક્યારે ચંપલનું એક્સિડન્ટ થઈ જાય કઈ ખબર ન પડે. કોકના પગને કોકના ચંપલ થઈ જાય એનું કઈ નક્કી કહેવાય? કાલ મને 5 જણા કહેતા હતા મારા સાહેબ ચંપલ, મેં કઈ વાંધો નહીં, એ ચંપલની તારી સાથે રહેવાની એક ઉંમર હતી, ઉંમર પૂરી થઈ ગઈ અને એ પૂરું. આપણી આસપાસનું દરેક સંયોગ, ચાહે ચંપલ હોય કે ચાહે કપડા હોય. અમે ઘણી વખત, હું જયારે સંસારની અંદર કાલબાદી રોડ ઉપર કેરોન સ્ટોરની અંદર સર્વિસ કરતો હતો અને ઘણા બધા લોકો આવે, ડ્રેસ પાછો લઈને આવે, આનો એક કલર વયોગ્ય છે, આ એક હજી 2 વખત ધોયું તો ફાટી ગયું છે. અરે ભાઈ, આ જગતનું એક પણ વસ્ત્ર એવું નથી કે જે ક્યારેય ફાટે નહીં. જન્મે છે ત્યારે જ વસ્ત્ર ફાટવાનો સ્વભાવ લઈને આવે છે, ખીલે છે ફૂલ જ્યારે ત્યારે કરમાવાનો સ્વભાવ લઈને આવે છે. જગતનો એક પણ સંયોગ એવો નથી કે જે કાયમ માટે જીવતો હોય. જગતનો દરેક સંયોગ જન્મે છે, ધીમે ધીમે જીવે છે, માંદો પડે છે અને માંદો પડી ગયા પછી ધીમે ધીમે વિચારો. આ ઉપાસી જયારે બહેનો હશે, નવો હશે ત્યારે કેવો હશે? ચમનભાઈ, આ ઉપાસી જયારે બહેનો હશે ત્યારે કેવો હશે? અને જયારે આજે જોઈએ આપણે એને, એટલે અત્યારે અમારી દ્રષ્ટિએ તો ભવ્ય છે, અમને કોઈ વાંધો નથી, પણ જયારે જોઈએ આપણે ખબર પડે કે ક્યાંકથી જરાક ફ્રેક્ચર થઈ ગયું છે, ક્યાંકથી જરાક એકાદ નાનકડું ખરોચ લાગી ગઈ છે અને જરાક પાટાપિંડી કરવાની.
જગતનો દરેક દરેક સંયોગ જન્મે છે, જન્મા પછી જીવે છે, જીવા પછી માંદો પડે છે, માંદો પડ્યા પછી આ જગતનો આપણી આસપાસનો એક પણ પદાર્થ શાશ્વત નથી. જો પદાર્થ શાશ્વત ન હોય તો એની પાછળ તૂટનારું તૂટે, ખૂટનારું ખૂટે, મટનારું મટે, તો શું કામ માથા કૂટે છે. ચાલે એવો એક પદાર્થ તૂટી જાય અને અમે પગથિયા ચડતા હોઈએ, અમે ગોચરીના પગથિયા ચડતા હોઈએ અને દરવાજા બંધ હોય, મુંબઈ જેવા ગામમાં દરવાજા બંધ રાખવા પડે, અમે હજી ખખડાવીએ એની પહેલા અંદરનો ખખડાટ સંભળાતો હોય. શું સંભળાય કે મારે કેવું પડે એવું? શું સંભળાય કે મારે તમને કેવું પડે એવું? અરે ભાઈ, જે વસ્તુ તૂટી ગઈ છે અને તું જેની માટે માથા કૂટી રહ્યો છે એ જગતનો કોઈ પણ પદાર્થ તું જીવે એટલો કાં જીવવાનો નથી અને જીવે તો પણ કાયમ જીવવાનો નથી. આને કહેવાય આસપાસના સંયોગોનું મૃત્યુ. એક હતું શરીરનું મૃત્યુ, બીજું છે સંયોગોનું મૃત્યુ. હવે વાત છે ત્રીજી, અને એ મૃત્યુ તો એવું મૃત્યુ છે જે તમે બધાએ તમારી સગી આંખે જોયેલું છે. એ મૃત્યુ એવું મૃત્યુ છે જે તમે તમારી આ આંખે જોયેલું છે, આ કાને અનુભવેલું છે અને આ જીવનની અંદર વારંવાર અનુભવેલું છે. કયું મૃત્યુ હશે ત્રીજું? કયું મૃત્યુ હશે ત્રીજું? બહુ સમજવાનો પોઈન્ટ, કારણ કે એક પોઈન્ટને કારણે માનવ જિંદગીના ઓછામાં ઓછા 20% માનવ જિંદગીના ઓછામાં ઓછા 20% બરબાદ થઈ રહ્યા છે. આ એક પોઈન્ટને કારણે. એવો આ પોઈન્ટ છે. બોલો, એક મૃત્યુ છે. તમે ગોંડલ ચોમાસામાં હતા, પ્રવીણભાઈ કયો? એક મૃત્યુ છે શરીરનું મૃત્યુ. આને આપણે બધા ઓળખીએ છીએ, અને જેનું મૃત્યુ થાય ઉઠમણામાં આપણે જતા હોઈએ છીએ, પ્રાર્થના સભામાં જતા હોઈએ છીએ, બરોબર છે. અને એની પ્રાર્થના સભા પૂરી થયા પછી આપણે ભૂલી પણ જતા હોઈએ છીએ. સંજોગોનું મૃત્યુ થઈ જાય, કદાચ 2-4 દિવસે આપણે કચવાટ કરીએ અને એ સંયોગો આપણાથી પૂરા થઈ જાય, એ વસ્તુ તૂટી જાય, આપણે એને રવાના કરી દઈએ, કચરા પેટી નાખી દઈએ, અને કદાચ વધારે એની બહુ તો એક પ્રાર્થના સભા ભરી લઈએ, એનાથી વધારે કાંઈ. પણ હવેનું એક મૃત્યુ એવી આવે છે, હવેનું એક મૃત્યુ આવે છે કે જે મૃત્યુની પ્રાર્થના સભા પળે પળ આપણે ભરતા હોઈએ છીએ, અને એ સભાની અંદર કોઈ શ્રોતા નથી હોતા, આપણે એક જ વક્તા હોઈએ છીએ. કયું હશે? નાના 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 સમય ઘણો છે ને મને આ ચિંતા નથી. તમે મુંજાઓ તો જ તમે ખીલવાના છો. તમને કાંઈક અંદરમાં ફીલ થવું છે કે ના નથી આવડતું, તો તમે જિજ્ઞાસા જગાડવાના છો. ના ના હે ના 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 ના. અને એક મૃત્યુ એવું છે કે જે મૃત્યુ તમે આમાંના બેઠા મને એક પણ વ્યક્તિ મને એમ ના નહીં પાડી શકે કે ના મૃત્યુમાં અનુભવ્યું નથી. અને એ મૃત્યુની પ્રાર્થના સભા, એ મૃત્યુનું ઠમણું આપણે વારંવાર ભરેલું છે, અને એની નોંધ ખાલી છાપામાં નહીં, જીવનની પડે પડે આપણે લેતા હશું. એવું એક મૃત્યુ આપણી સાથે, આપણા બધાની સાથે ઘટેલું છે. એક પણ વ્યક્તિ નથી જેને ન અનુભવ્યું હોય. કદાચ કોઈક એકાદો 10-12 વર્ષનો હોય, ન અનુભવ્યું તો વાત અલગ છે. ત્રીજું મૃત્યુ છે સંબંધનું મૃત્યુ. પહેલું મૃત્યુ શરીરનું મૃત્યુ, બીજું મૃત્યુ છે સંયોગોનું મૃત્યુ, અને ત્રીજું મૃત્યુ છે સંબંધનું મૃત્યુ. જેની માટે વર્ષો વિતાવ્યા હતા, જેની માટે લાગણી રાખીને ઘસાઈ ગયા હતા, જેની માટે આપણને બહુ જ હતું, એક ઘડી આપણને ખબર પડી કે લાગણીની બોટલ ઉપર એક્સપાયરી ડેટ લખાયેલી હતી. બોલો, આમાંની એક વ્યક્તિ મને એમ કહી શકે કે ના મેં લાગણીનું મૃત્યુ નથી જોયું? ચમનભાઈ, લાગણીની દરેક બોટલની ઉપર એક્સપાયરી ડેટ લખાયેલી હોય છે. આપણે જેની માટે લાગણી રાખી હોય એ જ વ્યક્તિની આપણે કોક દિવસ તો ખબર પડે છે કે પેલા એ બહુ બોલાવતા હતા, પેલા બહુ લાગણી હતી, પેલા આપણે જતા હતા ને આનંદ થતો હતો, પેલા આપણો ચહેરો જોઈને ખીલી જતા હતા,
પેલા એના આવકારમાં ફરક હતો, પેલાના સ્વાગતમાં ફરક હતો, પેલા એના સન્માનમાં ફરક હતો, પેલા આપણે જતા ને એ ન્યોછાવર હતા, અને હવે તો નજર પણ કરતા નથી. હશે કે નહીં હોય કયો? આને શું કહેવાય? આને શું કહેવાય? હા, ઘણાના સંબંધ જન્મા પછી થોડુંક જીવતા હોય છે, ઘણાના સંબંધ થોડુંક વધારે જીવતા હોય છે, પણ હા, જન્મેલા સંબંધ જીવતા જીવતા ધીમે ધીમે માંદા પડતા હોય છે. લગાડેલું સ્ટીકર જ્યારે ચોંટાડ્યું હોય ત્યારે એકદમ ચોટેલું લાગતું હોય, અને જેમ જેમ હવા ખાય શું થાય ધીરુભાઈ? એ સ્ટીકર ધીમે 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 ધીમે, અમે મોટા ભાગના ઘરોની અંદર જોતા હોય કે જય જન કે દો ફરમાન જે કઈ પણ સ્ટીકર મેં વાંચતા હોઈએ અહીં અડધા અડધા લબડેલા હોય. કેવા હોય? મરવાના વાકે જીવતા હોય, ચોટું કે ન ચોટું, પડું કે ન પડું એવું કરતા હોય, અને ધીમે 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 ચોટાડ્યા હતા ત્યારે એટલા હાઈ ક્લાસ લાગતા હતા, પણ હવે એનો ગમ ઘટવા લાગ્યો. શું ઘટવા લાગ્યો? પણ વાત છે જુદી. સ્ટીકરમાંથી ગમ ઘટે છે, અને સ્ટીકર શું થાય છે? છૂટવા લાગે છે, એની પકડ છોડવા લાગે છે. સંબંધોમાંથી જ્યારે સ્નેહ ઘટે છે ત્યારે ગમ વધવા લાગે છે. કારણ કે જગતનો નિયમ છે, ગમતા સિવાય ગમગીની કોઈ આપી શકતું જ નથી.